દર્શક મિત્રો, આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ કે જે પ્રમાણે તંદુરસ્ત શરીર જોઈતું હોય, આયુર્વેદ જે વૈજ્ઞાનિક વર્ષો જૂની ચિકિત્સા પદ્ધતિ છે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે અને અત્યારના જમાનામાં જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે તેમાં નિરામય જીવન જીવવા માટે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ। તો આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાના છે કે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને ઋતુ છે ક્યાંક ચેન્જ થતી હોય છે અને આ વખતે કહી શકાય કે કયા કયા રોગો થતા હોય છે, શું કાળજી રાખવી જોઈએ, શું સાર સંભાળ રાખવી જોઈએ ને કહી શકાય ખાસ કરીને દૂધ પાક ખાવાતો હોય છે, શા કારણસર ખવાતો હોય છે ને ખરેખર આમાં ઋતુમાં કહી શકાય કે પંચકર્મ કયા કરાવવા જોઈએ ને ખરેખર કરાવવાથી કેટલો ફાયદો થાય છે તેના વિશે આજે ચર્ચા કરીશું। આયુર્વેદ, જેને સામાન્ય રીતે પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે છે। આયુર્વેદ એ આપણા શરીરને સ્વસ્થ રાખવાનું પ્રાચીન શાસ્ત્ર છે અને તેના નામ પ્રમાણે તે આયુ એટલે કે વ્યક્તિના આયુષ્યનું શાસ્ત્ર છે। આશરે 5000 વર્ષ પહેલા આયુર્વેદનો વિકાસ થયો હતો, જેમાં શરીરના જુદા જુદા રોગો વિશે અને તેના ઉપચારો વિશે વિગતે માહિતી આપવામાં આવી છે। કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, પરંતુ આજના જમાનામાં નર્યા એટલે કે તંદુરસ્ત રહેવું પણ ઘણું મુશ્કેલ છે। સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે। સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઈ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે। આયુર્વેદનો મુખ્ય હેતુ જ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું અને તેના શરીરના વિકારોનું શમન કરવાનું છે। આજે મોટાભાગના લોકો કોઈને કોઈ વિકાર, બીમારી કે રોગથી પીડાઈ રહ્યા છે। પછી તે રોગનું પ્રમાણ વ્યક્તિની જીવનશૈલી અને આહાર વિહાર મુજબ ઓછું વધતું હોઈ શકે છે। સામાન્ય રીતે આયુર્વેદ વાત, પિત્ત અને કફ એ 3 તત્વો પર વધુ ભાર મૂકે છે। જે વ્યક્તિની જેવી પ્રકૃતિ તેને તે તત્વ મુજબના રોગ થવાની શક્યતા વધુ। આ સિવાય વ્યક્તિનો આહાર અને વિહાર પણ ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે। લોકો આજે બજારની ખાણીપીણી વધુ પસંદ કરે છે અને તેને કારણે ઝેરી તત્વોનું પ્રમાણ વધતા શરીરમાં ધીમે ધીમે ટોક્સિનનું પ્રમાણ પણ વધતું જાય છે। આ બધા જ ટોક્સિનને એકસાથે બહાર કાઢી દે એવી કોઈ પદ્ધતિ નથી। સવારે પેટ સાફ થાય તો પણ આ ટોક્સિન શરીરમાંથી દૂર થતા નથી અને પરિણામે વ્યક્તિ કોઈ રોગનો શિકાર બને છે। દર્દ થોડું ઘણું હોય ત્યારે તે બહુ ધ્યાન નથી આપતો અને બજારમાં મળતી પેન કિલર દવાઓ લઈ લે છે, પરંતુ જ્યારે દર્દ વધી જાય ત્યારે તેને પોતાની ભૂલનું ભાન થાય છે અને પછી તે કોઈ ડાક્ટર કે વૈદ્ય પાસે સારવાર માટે દોડી જાય છે। જૂના જમાનાથી જ લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે। લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે, પરંતુ જો જાણકારી ન હોય અને લેવામાં આવે તો દેશી દવાઓથી પણ નુકસાન થઈ શકે છે અને તેથી જ જૂના રોગમાં કોઈ વૈદ્યની સલાહ લઈને દવા કરવી જ હિતાવહ છે। ઘણા હઠીલા રોગો પણ આયુર્વેદ દ્વારા મટી ગયા હોવાના ઉદાહરણો છે, પરંતુ તેના માટે નિયમિત દવા લેવાનું અને યોગ્ય આહાર વિહારનું પણ પાલન કરવું ઘટે। જોડાઈ ગયા છે ડોક્ટર મિલન પ્રજાપતિ। ડોક્ટર મિલન, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। આભાર। સર, ભાદરવા મહિનામાં આહાર વિહાર સંબંધિત શું કાળજી લેવી જોઈએ ને ખાસ કરીને આ જે ઋતુ છે ચેન્જ થતી હોય ને શરીરમાં કેવા પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે? હાજી, હવે ભાદરવા મહિના દરમિયાન એટલે કે આ ઋતુ જે છે એ આયુર્વેદ પ્રમાણે શરદ ઋતુ ચાલુ થતી હોય છે। શરદ ઋતુ એટલે રોગોની માતા કહેવાતી હોય છે, એટલે કે આ ઋતુમાં સૌથી વધારે રોગો થવાની સંભાવના રહેતી હોય છે। સામાન્ય રીતે તમે અત્યારે પણ જોયું હોય તો નાના બાળકોને કે વડીલોને આ ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ છે, આ પ્રકારના રોગો ધીમે ધીમે થવાની હવે શરૂઆત થતી હોય છે।
તો આ ઋતુ દરમિયાન એટલે કે શરદ ઋતુ દરમિયાન આપણે ખોરાકમાં એવું શું ધ્યાન રાખવું જોઈએ એ અંગે સૌથી પહેલાં આપને જણાવું તો આ ઋતુ દરમિયાન ખાસ કરીને ભારે ખોરાક અવોઇડ કરવો જોઈએ. કેમ કે આ ઋતુ દરમિયાન આપણી પાચન શક્તિ બહુ જ મંદ હોય છે, એટલે કે આપણે જે પણ ખાતા હોઈએ છીએ એનું સહેજ પણ આ ઋતુમાં પાચન થતું નથી હોતું. એટલે આપણા વડીલોએ આ ઋતુમાં સૌથી વધારે ઉપવાસ આપણને સજેસ્ટ કર્યા છે, એટલે કે આ ઋતુમાં આપણે એકવાર જમીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારું રહેતું હોય છે. બીજું કે આ ઋતુ દરમિયાન તમારે શરીરમાં સ્નિગ્ધ આહાર વધારે લેવો જોઈએ. સ્નિગ્ધની અંદર ધારો કે દૂધ છે, ગરમ છે, તો આ બધી વસ્તુ તમારે વધુ પ્રિફર કરવી જોઈએ. એટલે ખાસ કરીને ભાદરવા મહિનામાં જે ઋતુ ચેન્જ થાય છે અને સૌથી વધુ અસર બાળકો પર જોવા મળતી હોય છે, તો સૌથી પહેલા હું બાળકો વિશે વાત કરવા માંગીશ કે બાળકો છે તેમાં શરદી ખાંસી થતી હોય છે, ત્યારે બાળકોના આહાર વિહાર માટે કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ? આ ઋતુ દરમિયાન સામાન્ય રીતે બાળકોની પાચન શક્તિ અને એમની ઇમ્યુનિટી એ બંને ઓછા હોય છે. એટલે સામાન્ય રીતે જેવું પણ વાતાવરણ ચેન્જ થાય, એટલે કે હવે વરસાદની ઋતુ ઓછી થતી જતી હોય છે અને ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધતું જતું હોય છે, તો આ ઋતુ દરમિયાન બાળકોને જલ્દી રોગમાં સપડાઈ જતા હોય છે. એટલે બાળકોને શરદી, તાવ, ઉધરસ આ પ્રકારના રોગો વારંવાર થવાનું ચાલુ થઈ જતું હોય છે. આ ઋતુમાં જે તાવ આવતો હોય છે એ સૌથી વધારે હેરાન કરતો હોય છે, કારણ કે આ ઋતુમાં આપણી પાચન શક્તિ અને આપણી ઇમ્યુનિટી બંને ઓછી હોવાના કારણે તાવ આપણા શરીર ઉપર જલ્દી હાવી થઈ જતો હોય છે અને આ તાવ 72 કલાક 80 કલાક સુધી બાળકને હેરાન કરતું હોય છે. તો જ્યારે પણ બાળકને તાવ આવે આ ઋતુ દરમિયાન તો સામાન્ય રીતે એને સૌથી પહેલાં જમવાનું બંધ કરાવી દેવું જોઈએ. એટલે ઘણા આપણે એવી અપેક્ષા રાખીએ કે બાળકને તાવ આવે છે તો એને દૂધ પીવડાવીએ અથવા જ્યુસીસ આપીએ, તો આ પ્રકારનું ન આપવું જોઈએ. બિસ્કિટ ખાસ બંધ કરી દેવા જોઈએ. બાળકોની પાચન શક્તિ આ ઋતુ દરમિયાન સૌથી વધારે મંદ થતી હોય તો આ ઋતુ દરમિયાન બાળકોને ગરમ પાણી પીવાનું સ્ટાર્ટ કરાવવું જોઈએ. બાળકોને રાત્રે મોડે સુધી ન જાગે એ પ્રકારની લાઇફસ્ટાઇલ અંગે માહિતગાર કરવા જોઈએ. બાળકોને ખાસ કરીને આ ઋતુમાં ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, સેન્ડવિચ છે, આ બધી ભારે વસ્તુઓ સહેજ પણ ન આપવી જોઈએ. એટલે આ તો વાત થઈ બાળકોની, પરંતુ જે પ્રમાણે આપે જણાવ્યું કે એક જ સમયે જમે તો વધારે હિતાવહ રહેશે, ક્યાંક પાચન તંત્ર છે ક્યાંક થોડું નબળું પડી જતું હોય છે, ત્યારે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જે પ્રકારે કહી શકાય કે ભાદરવાની જે સિઝન છે તેમાં કોઈ કહી શકાય કે રોગ ન થાય? આ ઋતુ દરમિયાન આપણને પણ ખ્યાલ હોય તો આ ઋતુ દરમિયાન આપણું શ્રાદ્ધ આવતું હોય છે, એટલે કે આ ઋતુ દરમિયાન દૂધપાક લેવાનો હોય છે. આપણા વડીલોએ એ વસ્તુને ખાસ ધ્યાન રાખ્યું છે કે જે વસ્તુને ધર્મ સાથે જોડી છે એને સાથે સ્વાસ્થ્યની પણ એટલી જ કેર લીધેલી છે. જો આ ઋતુ દરમિયાન આપણે શ્રાદ્ધ દરમિયાન દૂધપાક લેતા હોઈએ તો આપણા શરીરમાં આ ઋતુમાં પિત્તનો સંચય અને પ્રકોપ થતો હોય છે, એટલે કે આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ એટલે કે ગરમીનું પ્રમાણ વધતું હોય છે. જો આ ઋતુ દરમિયાન 15 દિવસ આપણે જ્યારે દૂધપાક લેતા હોઈએ છીએ તો આપણા શરીરમાં જેટલી પણ ગરમીનું પ્રમાણ છે એ દૂધ એટલે કે ઝાડાના માધ્યમ દ્વારા આપણા શરીરમાંથી પિત્ત દૂર થતું હોય છે ને એ આપણને આ શરદી, તાવ, ઉધરસ આ બધા રોગોથી દૂર રાખતા હોય છે. બીજું કે દૂધપાક છે એ સ્નિગ્ધ વસ્તુ છે, એટલે કે ચિકાશવાળું હોય છે. એ જો આપણા શરીરમાં જશે તો આપણને ઇમ્યુનિટી પણ એટલે કે આપણી રોગો સામે સહન કરવાની ક્ષમતા પણ ધીમે ધીમે એનાથી વધતી હોય છે. જી ચોક્કસપણે દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા મૂંઝવી રહી છે તમે ફોન કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. સર, જે પ્રમાણે ભાદરવામાં શરદી ખાંસી થતી હોય, તાવ થતી હોય, પરંતુ બીજા એવા કયા રોગ છે જે આ સિઝન દરમિયાન થતા હોય છે? આ ઋતુમાં સામાન્ય રીતે ચામડીના રોગો વિશેષ કરીને થતા હોય છે, કારણ કે આ ઋતુમાં પિત્તનું પ્રમાણ વધતું હોય છે. તો ઘણા લોકોને આ ઋતુમાં ખંજવાળ ચાલુ થઈ જવી, શરીર ઉપર લાલ ચકામા ચાલુ થઈ જવા, નાની નાની ફોલ્લીઓ થવી, ખાસ કરીને યંગ એજના હોય, મતલબ કે 12-14 વર્ષના બાળકો હોય તો એમને મોઢા ઉપર પિમ્પલ્સ સ્ટાર્ટ થઈ જવા, વાળ ખરવાની પ્રક્રિયા ચાલુ થઈ જવી, શરીરમાં ખંજવાળ આવવી, આ બધા લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે. એનું કારણ એ હોય છે કે આ ઋતુ દરમિયાન પિત્ત એટલે ગરમીનું પ્રમાણ શરીરમાં વિશેષ થતું હોય છે. ઘણા લોકોને આ ઋતુ દરમિયાન પેશાબમાં બળતરા પણ થવાનું ચાલુ થઈ જતું હોય છે, એટલે કે તમારા શરીરની ગરમી પેશાબ એટલે કે યુરિનના માધ્યમ દ્વારા બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હોય છે. આ બધા લક્ષણો અલગ અલગ ઋતુમાં આ રીતે જોવા મળતા હોય છે.
એટલે ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે શરીરમાં અને દૂધ પાક લેવાથી ક્યાંક ઠંડક પણ મળે અને જે આપણે કહ્યું કે પિત્ત જમા થતો હોય એ જમા ન થાય પરંતુ જે પ્રમાણે અનેક લોકો એવા છે કે દૂધ અવોઇડ કરતા હોય છે અને જે બાળકોને પણ ક્યાંક દૂધ નથી આપવામાં આવતું તેના વિશે જી ચોક્કસથી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી આપનું સ્વાગત છે આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં. તમારો પ્રશ્ન જણાવશો. હા બેન, એસિડિટી અને ગેસ બહુ અમને થઈ જાય છે વારંવાર, તો એના માટે શું કરવું સાહેબ? આ ઋતુ દરમિયાન ગેસ અને એસિડિટી એટલે કે જે ભાઈએ જણાવ્યું એ પ્રમાણે પાચન તંત્ર સંબંધિત તકલીફો વધારે થતી હોય છે. જો આ ઋતુ દરમિયાન આપણી પાચન શક્તિ મંદ હોય ને આપણે જો વધારે પ્રમાણમાં આહાર લેતા હોઈએ અથવા બપોરે જમીને સૂઈ જતા હોય અથવા રાત્રે મોડે જમવાનું થતું હોય તો આ બધા કારણોસર તમે જે ખોરાક લેતા હોય છો એ પૂરો પચતો નથી હોતો, એટલે એ નેક્સ્ટ ડે તમને ગેસ અથવા એસિડિટીના સ્વરૂપમાં હાઇલાઇટ થતું હોય છે. તો આપને સૌપ્રથમ એ જણાવીશ કે જમવાનું પ્રમાણસર રાખો. આ ઋતુ દરમિયાન પોસિબલ હોય તો એક ટાઈમ જમવાનો પ્રયત્ન કરો અને ખાસ આપને જો ગેસ એસિડિટીની દર ઋતુમાં આ પ્રકારની તકલીફ રહેતી હોય તો એક આયુર્વેદમાં વિરેચન કરીને સારવાર થતી હોય છે જે આ ઋતુ દરમિયાન વિશેષ હિતકારી થતી હોય છે. જેમાં વિરેચન એટલે કે તમારા શરીરમાં જેટલી પણ આ ડાયજેશન સંબંધિત તકલીફ છે એને ઝાડાના માધ્યમ દ્વારા દૂર કરાતી હોય છે. પરંતુ સર ખાસ કરીને એસિડિટી હોય ત્યારે દૂધ ન લેવું જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવતી હોય છે અને આપ કહી રહ્યા છો કે દૂધ પાક લેવો જોઈએ આ સિઝનમાં, જેને કારણે ક્યાંક પાચન તંત્ર જે મંદ પડી જતું હોય છે તેમાં ક્યાંક અસરકારક નીવડે. શું ખરેખર આ બંને વસ્તુઓ અલગ છે? એના વિશે માહિતી આપશો. જે વ્યક્તિને એસિડિટી રહેતી હોય એટલે કે જે વ્યક્તિને લાંબા સમયથી પાચન તંત્રની તકલીફ થતી હોય એ લોકોએ તો દૂધ ખાસ એવોઇડ કરવું જોઈએ. જે આપણે વાત કરી રહ્યા છીએ કે દૂધ પાક લેવો જોઈએ એ એક સ્વસ્થ વ્યક્તિ માટે છે, મતલબ કે જેને કોઈ પ્રકારનું ઇનડાઇજેશન નથી અને જેને કોઈ રોગ નથી એ લોકો માટે ખાસ કરીને વિશેષ છે. જો કોઈને રોગ છે અને આ કરે છે તો એને ચામડીના રોગો થતા હોય છે, એટલે ખાસ કે તમારું પાચન તંત્ર ક્લિયર હોય, તમને તમારી ભૂખ, તમારું લેટ્રિન આ બધું સમ્યક લાગતું હોય એટલે કે જો પ્રોપર લાગતું હોય તો આ દૂધ પાક તમારા માટે મદદરૂપ થશે. નહીતર જો આપને એસિડિટીનો પ્રોબ્લેમ હશે અને જો આપ દૂધ પાક લેશો તો 15-20 દિવસ પછી એટલે કે નવરાત્રી આસપાસમાં તમને ચામડીના રોગો થવાની શરૂઆત થતી હોય છે. એટલે દૂધ પાક એ લોકો માટે સજેસ્ટેબલ છે કે જેને કોઈ પાચન સંબંધિત તકલીફ નથી, જેને ગેસ એસિડિટી સંબંધિત કોઈ તકલીફ નથી. એટલે જે વ્યક્તિઓને ક્યાંક પાચન તંત્ર બરાબર ચાલતું હોય, ક્યાંક એવા લોકોને જે ભાદરવાની સિઝનમાં જે રોગો થતા હોય ન થાય તેની માટે દૂધ પાક લેવો જોઈએ. હા, જે લોકો હેલ્ધી છે એટલે આયુર્વેદનું મેઇન 2 હેતુ છે. એક સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એટલે કે જે વ્યક્તિ સ્વસ્થ છે એના સ્વાસ્થ્યની સંભાળ રાખવી. તમને કોઈ તકલીફ નથી પણ ભવિષ્યમાં એસિડિટી ન થાય એ માટે શું કરવું? તો ભાદરવા મહિનામાં દૂધ પાક લેવું. અને સેકન્ડ હેતુ છે કે આતુરસ્ય વિકાર પ્રશમન એટલે કે તમને રોગો થયા છે પછી એની સારવાર કરવી. તો એમાં તમે પંચકર્મ, વિરેચન સારવાર આ બધું કરાવી શકો છો. એટલે આ ભાદરવામાં દૂધ પાક લેવો એ જેને ગેસ એસિડિટીની તકલીફ હોય એને ન લેવો જોઈએ. તો જે પ્રમાણે ભાદરવામાં રોગો થતા હોય છે તેની માટે આયુર્વેદમાં પણ ખાસ કરીને કહી શકાય દવાઓ હશે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમૃતભાઈ. અમૃતભાઈ, આપનું સ્વાગત છે. તમારો પ્રશ્ન જણાવશો. હેલો જી. હા, સવારમાં ઉઠીએ ને મેડમ. જી. હા તો મેડમ સવારમાં ઉઠીએ ને તો સવારમાં એક સીધો ગેસ જ થતો હોય છે અને એમ કે ઝાડા બરોબર સાફ ન થતા હોય તો એના માટે ચા નાસ્તો કરવો પડે ફરજિયાત. તો એના માટે વ્યવસ્થિત સવારમાં જ પ્રેશર થઈ જાય સાફ થઈ જાય એના માટે શું જ જવાનું? હાજી, આપને જે વાત કરી એ પ્રમાણે ઘણા દર્દીઓને સવારે ઉઠે ત્યારે પ્રોપર પેટ સાફ નથી થતું હોતું. તો આ પ્રકારના દર્દીઓની અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદમાં અલગ અલગ ઔષધો હોય છે. ઘણા લોકો દૂધ પીવે તો પણ ઝાડા થઈ જતા હોય છે. ઘણા લોકો એરંડિયું એટલે કે કેસ્ટર ઓઇલ લેતા હોય છે તો પણ ઝાડા નથી થતા હોતા. એટલે જે પ્રમાણેની પ્રકૃતિ હોય એ પ્રમાણે આયુર્વેદમાં અલગ અલગ ઔષધ બતાવેલા હોય છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ હરડે ટેબ્લેટ અથવા હરડેનો પાવડર જો એ લઈ શકે તો એના માટે વધુ સારું રહેતું હોય છે. ખાસ કરીને ત્રિફળા પાવડર આ ઋતુમાં એવોઇડ કરવો જોઈએ.
સર, ખાસ કરીને આપણે દિવેલ તેલ એરંડિયાની વાત કરી, પરંતુ ઘણીવાર એવી માન્યતા પણ હોય છે કે એ કહી શકાય કે જ્યારે લેવામાં આવે ત્યારબાદ બીજી કોઈ દવા છે ક્યાંક અસર નથી કરતી હોતી. શું એ સાચું છે? હાજી, બહુ સરસ સવાલ કર્યો તમે, કારણ કે આ મોસ્ટ કોમન વાત હોય છે. ઘણીવાર દર્દી આ બધાની તકલીફ માટે કોઈ આયુર્વેદ ફિઝિશિયનને બતાવ્યા વગર સામાન્ય રીતે પોતાની રીતે જે બીજાએ કર્યું હોય મારે કરવું છે એમ કરીને ચાલુ કરતા હોય છે. જે પ્રકારના દર્દીઓ આ પ્રકારની અલગ અલગ સારવાર અથવા આ રીતે પેટ સાફ કરવા માટેના અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે પોતાની રીતે, તો એ યોગ્ય નથી હોતું. જો આપ એક આયુર્વેદ ફિઝિશિયનની સારવાર લો અથવા એક આયુર્વેદ ફિઝિશિયનને આપ સંપર્ક કરો કે મને આ તકલીફ છે તો એના માટે શું કરવું, તો એ બહુ જરૂરી હોય છે. ઘણીવાર કેસ્ટર ઓઇલ ઘણા લોકોને અનુકૂળ નથી આવતું હતું અથવા એ એકવાર લે છે શરીરમાં પછી એને લાંબા સમય સુધી કબજિયાત પણ થઈ જતી હોય છે. એટલે આ બધા પ્રશ્નો તમારા ફિઝિશિયન સાથે આપ ડિસ્કસ કરો તો એ તમારી પ્રકૃતિ અનુસાર નક્કી કરશે કે તમારે પેટ સાફ કરવા માટે કઈ દવા વધુ જરૂરી છે. એટલે આ બધી બાબતોથી ખાસ આપ દૂર રહો એ જરૂરી છે. તો ચોક્કસપણે કહી શકાય કે બધાનું પ્રકૃતિ છે, અલગ હોય છે, બધાનું શરીર છે એક પ્રકારે સિસ્ટમ કામ નથી કરતી. એટલે જે પણ ક્યાંક આપે જેમ જણાવ્યું કે પોતાના આયુર્વેદ ફિઝિશિયન હોય તેની જે સલાહ લેવી જોઈએ. સર, રોગોની આયુર્વેદમાં દવા પણ હોય છે, સારવાર પણ થતી હોય છે, અને ખાસ કરીને ભાદરવા મહિનામાં જે રોગ થતા હોય છે તેની માટે કેવા પ્રકારની સારવાર છે અને કેવા પ્રકારની ઔષધિઓ છે? આ ઋતુ દરમિયાન જે શરીરમાં પિત્તનું પ્રમાણ વધતું હોય છે એના માટે આયુર્વેદમાં પંચકર્મમાં વિરેચન કરીને સારવાર થતી હોય છે. વિરેચન સારવાર એટલે કે તમારા શરીરમાં જેટલું પણ ખરાબ પિત્ત થતું હોય છે એને ઝાડાના માધ્યમ દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન થતો હોય છે. તમારા શરીરમાં જેટલી પણ ગરમી છે એને વિરેચન દ્વારા આપણે દૂર કરતા હોઈએ છીએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નયનભાઈ. નયનભાઈ, આપનું સ્વાગત છે. તમારો પ્રશ્ન જણાવશો. મેડમ, હેલો. જી. હા, મને એસિડિટી બહુ થાય છે મેડમ. હાજી, જે વાત કરી કે એસિડિટી, ખાસ કરીને જે વર્કિંગ પર્સન્સ હોય છે કે જે સામાન્ય રીતે જમવાનો ટાઈમ ફિક્સ નથી હોતો, જેને રાત્રે મોડે સુધી જમવાનું થતું હોય છે, ઘણીવાર કોઈ પ્રસંગમાં ગયા હોય તો ભરપેટ જમી લેતા હોઈએ છીએ, તો આ બધા કારણોસર તમે જે પણ ખોરાક ખાતા હોય છો અને આ ઋતુમાં પણ જો સ્પેસિફિકલી આપ આ પ્રકારના નિદાનો કરો છો તો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધતું જતું હોય છે. એટલે આ ઋતુ દરમિયાન એસિડિટીનું પ્રમાણ વધુ હોય છે. જો આપ આ પ્રકારની કોઈ તકલીફ તમને હેરાન થતા હોય તો એમાં વમન કરીને સારવાર આવતી હોય છે. એટલે કે તમારા શરીરમાં જેટલી પણ પિત્ત બને છે એને અમે ઉલટીના માધ્યમ દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ તમારા પાચન તંત્રને પણ સુધારતું હોય છે અને દર આ સિઝનમાં જે લોકો હેરાન થતા હોય છે એને એમાંથી પણ એમને રાહત આપતા હોય છે. એટલે આ ઋતુમાં ચોક્કસપણે પંચકર્મ આ જ યોગ્ય કહી શકાય. હા, આ ઋતુ દરમિયાન પંચકર્મ એટલા માટે જરૂરી થતું હોય છે કે આ ઋતુ દરમિયાન રોગો સૌથી વધુ થતા હોય છે. તો જો આપ પણ આ દર સિઝનમાં આ ઋતુમાં હેરાન થતા હો અને તમને એવું લાગતું હોય કે નહીં, મારું શરીર ધીરે ધીરે મને સાથ નથી આપતું અથવા મારી કાર્યક્ષમતા ઓછી થતી જાય છે, તો આપ એકવાર આ પંચકર્મ કરાવો છો તો એમને તમારી એફિકેસી તો વધે છે, સાથે સાથે તમારું કામમાં કોન્સન્ટ્રેશન, જે વર્કિંગ પર્સન હોય છે એ લોકોની કામની એફિકેસી પણ આ બધાથી વધતી હોય છે. ચોક્કસપણે કહી શકાય કે જે શારીરિક તકલીફ થતી હોય છે ક્યાંક માનસિક રીતે પણ એ અસર કરતી હોય છે. ત્યારે શારીરિક રીતે તંદુરસ્ત હોય તો માનસિક રીતે પણ ક્યાંક સશક્ત બની શકે છે. સર, પંચકર્મ કરાવવું ભાદરવા મહિનામાં યોગ્ય છે, પરંતુ ખાસ કરીને ક્યાંક અનેક લોકોની એવી ફરિયાદ પણ ઉઠતી હોય છે કે એસિડિટી હોય છે, ત્યારબાદ દૂધ પણ પીતા હોય છે અને અનેક સમસ્યાઓ ક્યાંક શોર્ટ ટાઈમ માટે સોલ્વ થઈ જતી હોય છે, પરંતુ ફરી એકવાર એ પાચન તંત્ર છે તે સિસ્ટમ બગડી જતું હોય છે. એની માટે શું કહેશો? ખાસ કરીને આપ જ્યારે આ રીતની કોઈ ટેમ્પરરી સારવાર લેતા હોવ છો ત્યારે તમારું શરીરમાં તમને રાહત થતી હોય છે પણ મળતું નથી. સારું થવું અને સારું લાગવું એ વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોય છે. તમે એસિડિટી થાવ ને ઠંડુ દૂધ પી લો એટલે તમને સારું થયું કહેવાય, પણ એ સારું શરીરમાં થતું નથી હોતું. એટલે કે તમારા શરીરમાં બીજી ખરાબી પણ એટલા પ્રમાણમાં જમા થતી હોય છે. ખાસ કરીને તમે જે વાત કરી કે આ એસિડિટી લાંબો સમય રહેતી હોય છે તો ઘણાને નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો, સ્વભાવ ચીડિયાપણો થવું, આ બધા તકલીફો પણ થવાની શરૂઆત થતી હોય છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. જી, આપનું સ્વાગત છે. તમારો પ્રશ્ન જણાવશો. જી અરવિંદભાઈ, શું પૂછવું છે આપને? કાયમી એસિડિટી રહે છે. કાયમપણે એસિડિટીનો પ્રોબ્લેમ છે. હા, વિદેશી દવા પી તો પણ એસિડિટી થઈ જાય.
યસ, જે તમે કહો છો કાયમી એસિડિટી રહેતી હોય છે, આ પ્રકારના દર્દીઓ આ ઋતુમાં સૌથી વધુ હેરાન થતા હોય છે. સામાન્ય રીતે શિયાળા દરમિયાન, ઉનાળા દરમિયાન પણ આ પ્રકારના દર્દીઓને એસિડિટી રહેતી જ હોય છે, પણ એ બહુ હેરાનગતિ નથી કરતી, કારણ કે શરીરમાં એ સમયે પિત્તનું પ્રમાણ વધુ નથી હોતું. આ ઋતુમાં પિત્તનું પ્રમાણ નોર્મલી પણ વધે છે, અને જે પ્રકારના દર્દીઓને કાયમી એસિડિટી રહેતી હોય છે એ આ ઋતુમાં સૌથી વધારે હેરાન થતા હોય છે. જો આપ આ પ્રકારની કાયમી એસિડિટીથી હેરાન થતા હોય તો આપના માટે હું આયુર્વેદમાં વમન અને વિરેચન એ પ્રકારની બેમાંથી કોઈ એક સારવાર આપને જોયા પછી નક્કી કરતો હોઉં છું કે આપ કઈ સારવાર આપના માટે વધુ એડવાઇઝેબલ છે. પણ આ પંચકર્મ આપના માટે બહુ જરૂરી છે, જેથી લાંબા સમય એસિડિટીને કારણે થતા બીજા રોગો એટલે કે માઇગ્રેન છે, પેટમાં ભાગે અલ્સર થઈ જવું, ઝાડામાં લોહી પડવું, આ બધી તકલીફો ન થાય. સર, જે પણ વધારે સમસ્યા હોય ક્યાંક એસિડિટી થતી હોય એવું લાગી રહ્યું છે, એટલે એસિડિટીમાં કહી શકાય કે કાયમી ધોરણે હોય કે પછી જૂની એસિડિટી હોય કે ઘણા સમયથી હોય તો વધારે તકલીફ વ્યક્તિને થઈ શકે છે અને તેને મટવામાં પણ વાર લાગી શકે છે. શું હોઈ શકે એમાં? સામાન્ય રીતે આયુર્વેદમાં એ પ્રકારના દર્દીઓ આવતા હોય છે જે લાંબા સમયથી હેરાન થતા હોય છે. જે ભાઈએ વાત કરી કે દર વખતે એસિડિટી થાય ને કઈ ગોળી લઈ લેવી પડે છે, હવે ગોળીનો પણ રિસ્પોન્સ નથી રહેતો, તો અમારી જોડે ખાસ આ પ્રકારના દર્દીઓ વધુ આવતા હોય છે કે લાંબા સમયથી બહુ બધી સારવાર કરાવેલી હોય છે છતાં કોઈ લાભ નથી થતો હોતો. સામાન્ય રીતે અન્ય ચિકિત્સા પદ્ધતિમાં કેવું થતું હોય છે કે તમને જે તકલીફ છે એનું ટેમ્પરરી સોલ્યુશન શું છે એ અંગે દર્દીને માહિતી આપવામાં આવતી હોય છે, જ્યારે અમારી પાસે તમને જે તકલીફ થઈ છે એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે, એટલે કે તમારો રોગ તમારી કઈ ભૂલ દ્વારા શરીરમાં એન્ટર થયો છે એ ભૂલને અમે દૂર કરતા હોઈએ છીએ, અને તમારા શરીરમાં જેટલી પણ ખરાબી છે એને દૂર એ રીતે કરતા હોઈએ છીએ કે ફરી પાછા દર્દી હેરાન ના થાય. રોગ એકવાર દૂર કરી દેવો જરૂરી નથી હોતું, પણ આ રોગ ફરી ન થાય એ માટે આ પ્રકારની સારવાર કરતા હોઈએ છીએ કે જેના દ્વારા તમારા શરીરમાં જેટલી પણ ખરાબી છે એને એકવાર અમે દૂર કરી દઈએ, જેથી ફરી આવતા ભાદરવા મહિનામાં ફરી પછી તમને એસિડિટી ન થઈ જાય અથવા ફરી પાછા તમને બીજા રોગો એટલે કે પાચન તંત્ર સંબંધિતમાં અલ્સર થઈ જવું, ઝાડામાં લોહી પડવું, આ બધી તકલીફો ન થાય. જી ચોક્કસપણે. હવે આયુર્વેદની વાત કરીએ તો ખાસ કરીને આયુર્વેદમાં દૂધપાકનું મહત્વ શું છે? જે પ્રમાણે આપણે કહ્યું કે સ્વસ્થ વ્યક્તિ હોય તેણે દૂધપાક લેવું જોઈએ આ ઋતુમાં, તો તેનું કેટલું મહત્વ રહેલું છે? દૂધ છે એ સામાન્ય રીતે વિરેચન દ્રવ્ય છે. વિરેચન એટલે શું કે તમારા શરીરમાંથી પિત્ત એટલે ગરમીનું પ્રમાણ. જી સર, તમને અટકાવવા માંગી છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. જી, આપનું સ્વાગત છે. તમારો પ્રશ્ન જણાવશો. હેલો. જી. હા, મારો પ્રશ્ન એ છે, મને વારંવાર આ ઋતુની અંદર શરદી, કફ અને ઉધરસ થઈ જાય છે. હાજી, જે શરૂઆતના પ્રશ્નમાં મેં જણાવ્યું કે આ ઋતુમાં સૌથી વધારે પાચન તંત્ર સંબંધિત રોગો થતા હોય છે. આ શરદી ઉધરસ જે થાય છે એ એમના નાકની અથવા ફેફસાની કે છાતીની કફની ખરાબીને કારણે નથી થતી. આ પ્રકારની જ્યારે શરદી ઉધરસને એ જે આ ઋતુમાં થતા હોય છે એમાં ખાલી ને ખાલી એમનું પાચન તંત્ર જવાબદાર હોય છે. એટલે ઘણીવાર દર્દી આ પ્રકારની શરદી ઉધરસ થતી હોય છે તો ટેમ્પરરી કોઈ અન્ય ચિકિત્સા પદ્ધતિ દ્વારા એને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ફરી પાછો નેક્સ્ટ ભાદરવો આવે ત્યારે આ વસ્તુ ફરી થતી હોય છે. તો આપ જો આ પ્રકારની સારવારથી આ પ્રકારની શરદી ઉધરસની તકલીફથી વારંવાર હેરાન થતા હો તો આપણને આયુર્વેદ સારવાર બહુ જરૂરી છે, કારણ કે આ ઋતુ દરમિયાન જે શરદી ઉધરસ થાય છે એ સામાન્ય રીતે શિયાળામાં જે શરદી ઉધરસ થાય છે એ પ્રકારના નથી હોતા. આમાં તમારે નાકની કે ફેફસાની કે છાતીની ટ્રીટમેન્ટની કોઈ જરૂર નથી હોતી. આપનું જો પેટ ક્લિયર થશે એટલે કે આપનું પાચન તંત્ર ક્લિયર હશે તો આ પ્રકારની તકલીફોમાંથી તમે ઝડપથી બહાર આવી શકો અને એ સાથે બહાર આવી શકો કે ફરી પાછી ના થાય. એટલે ચોક્કસપણે કહી શકાય કે શરદી ખાંસી થતી હોય છે જે નોર્મલ હોય છે તે નથી, પરંતુ આ સિઝનમાં કંઈક અલગ જોવા મળતી હોય છે. યસ, આ ઋતુ દરમિયાન જે મેં વાત કરી કે આપણી પાચન શક્તિ મંદ થતી હોય છે. જ્યારે આપણી પાચન શક્તિ મંદ થાય છતાં આપણે કોઈ ખોરાક લઈએ તો એમાંથી કાચો કફ એટલે કે આમ બનતો હોય છે, એ શરદી અથવા કફના માધ્યમ દ્વારા બહાર નીકળતો હોય છે, જેને દર્દી શરદી અથવા ઉધરસ તરીકે ઓળખતા હોય છે. જી ચોક્કસથી દર્શક મિત્રોની સમસ્યાનું સમાધાન કર્યું ને આપ અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ તમારો આભાર. થેન્ક યુ. તો તમને પણ આ પ્રકારની કોઈ સમસ્યા મૂંઝવી રહી છે, ભાદરવામાં કોઈ રોગ થતો હોય, શરદી ખાંસી છે, ક્યાંક ઘર કરી ગઈ હોય, સમસ્યાનું સમાધાન જોતું હોય તો ડોક્ટરનું સરનામું નોંધી લેશો. આગ્યાર્થ આયુર્વેદ એન્ડ પંચકર્મ હોસ્પિટલ, E304 સિલ્વરબ્રુક કોમ્પ્લેક્સ, ઓપોઝિટ ડોક્ટર હાઉસ, નિયર પરિમલ ગાર્ડન, આંબાવાડી, અમદાવાદ. મોબાઈલ નંબર 9724575599. વેબસાઇટ www.ayurveda.in
agyarthayurved.com। તો હાલ આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં બસ આટલું જ। આપ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। સમાચારો માટે જોતા રહો મારા સહયોગી નેહલ મોદી સાથે।